વરસાદની શરૂઆત થતાં જ સરીસૃપ વન્યજીવો રહેણાંક વિસ્તારોમાં નીકળવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લામાં છેલ્લા એક માસમાં સરીસૃપ જીવો નીકળવાના રેસ્ક્યુ ટીમને અનેકો કોલ મળ્યા છે, જેમાં લુણાવાડા શહેરના વિવિધ વિસ્તારોમાંથી સરીસૃપ અને વન્યજીવોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જિલ્લામાં એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગર ટીમ દ્વારા અત્યંત ઝેરી પ્રજાતિનો ઇન્ડિયન સ્પેક્ટ્રિકલ કોબરા વરુણદતી તેમજ ગુણી જે બિનઝેરી સાપ છે જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમના રમેશ બારોટ દ્વારા આ સરીસૃપ વન્યજીવોને રહેણાંક વિસ્તારથી દૂર સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યા છે। તો બીજી તરફ જિલ્લામાં મગરની સંખ્યામાં પણ વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે। વરસાદ વરસતા જ રહેણાંક વિસ્તારો તેમજ ખેતરોમાં મગરે દેખા દીધા છે। ત્યારે આ અંગે પણ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમને જાણ કરતા તેઓ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મગરનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।